HSC, SSC બોર્ડ પરીક્ષાને લઈ જિલ્લા શિક્ષણાધિકારીએ કઈ મહત્વપૂર્ણ માહિતી આપી? જાણો. ભરૂચ શહેર અને જિલ્લામાં આગામી HSC, SSC બોર્ડની પરીક્ષાઓ યોજાવાની છે. ત્યારે જિલ્લા શિક્ષણાધિકારીની અધ્યક્ષતામાં બોર્ડ પરીક્ષાને લઈ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબેન રાઓલે મીડિયા સાથેની વાતચીતમાં બોર્ડ પરીક્ષાની તૈયારીઓને લઈ માહિતી આપી, જેમાં કેટલા સેન્ટર, કેટલા વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપવાના છે, પોલીસ વ્યવસ્થા સહિતની માહિતી આપી હતી. માર્ચ 2024 SSC, HSC ની પરીક્ષાઓ જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવનાર છે. ભરૂચ જિલ્લામાં આ પરીક્ષા અંગે સમગ્ર આયોજન અને પૂર્વ તૈયારીઓ સંપૂર્ણ કરી દેવામાં આવેલી છે. ભરૂચ જિલ્લા ખાતે SSCના ટોટલ 32 કેન્દ્રો છે અને 82 બિલ્ડિંગ છે. ટોટલ 23,384 વિદ્યાર્થીઓ SSCના પરીક્ષા આપવાના છે. HSC સામાન્ય પ્રવાહના ટોટલ 11 કેન્દ્રો છે અને કુલ વિદ્યાર્થીઓ 9,518 છે, જે સામાન્ય પ્રવાહની પરીક્ષા આપશે. વિજ્ઞાન પ્રવાહના કુલ 4 કેન્દ્રો છે, 19 બિલ્ડિંગ સંખ્યા છે અને 3,722 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપશે. અત્યારે હાલ આપણે સ્ટ્રોંગ રૂમ અને ઝોન આપણે 2 બનાવ્યા છે. SSC માટે ભરૂચ અને અંકલેશ્વર 2 ઝોન રાખ્યા છે, કારણ કે આપણે ટ્રાફિક ને ધ્યાનમાં રાખી અને 2 ઝોન હોય તો પ્રશ્નપત્રોને બધું વ્યવસ્થિત રીતે સમયસર પહોંચાડી શકાય. ને સામાન્ય પ્રવાહ HSCનો 1 ઝોન છે અને 1 વિજ્ઞાન પ્રવાહ માટેનો ઝોન છે. અને આ દરેક ઝોન ઉપર કુલ આપણે 54 સરકારી પ્રતિનિધિ મૂકવાના છે. એમની નિમણૂક પણ થઈ ગઈ છે. વાહન સાથે દરેક ઝોનના જે વાહન જશે, જે પ્રશ્નપત્રો અને ઉત્તરવહી લાવવા લઈ જવાનું કામ કરશે, એ દરેક વાહન સાથે 26 પોલીસ ગાર્ડ એમની પણ નિમણૂક થઈ ગઈ છે. સ્ટ્રોંગ રૂમ ખાતે ટોટલ આપણે 4 પોલીસ ગાર્ડ પણ નિમાઈ ગયા છે. પરીક્ષા કેન્દ્ર ઉપર જે પોલીસ ગાર્ડ છે 157 પોલીસ ગાર્ડની નિમણૂક પણ થઈ ગઈ છે. આ રીતે પરીક્ષાના પ્રશ્નપત્રો લાવવા અને લઈ જવા માટે કેન્દ્રો, બિલ્ડિંગ, એની સુરક્ષા, એની વાહન વ્યવસ્થા એ બધું જ નક્કી થઈ ગયું છે. ગઈકાલે માનનીય કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં એક મિટિંગ યોજાઈ ગઈ, જેમાં 144નું જાહેરનામું, 20 કંપનીના પ્રતિનિધિ સાથે એક આપણે મિટિંગ કરી લીધી, જેથી પરીક્ષા દરમિયાન લાઇટનો, વીજળીનો પુરવઠો સતત ચાલતો રહે અને બાળકોને કોઈ વિક્ષેપ ન પડે પ્રશ્નપત્રો લખવામાં, એની વ્યવસ્થા કરી લીધી છે. હેલ્થ અધિકારી સાથે પણ ચર્ચા થઈ ગઈ છે, જેથી પરીક્ષા દરમિયાન કોઈ બાળકને કોઈ શારીરિક સમસ્યા ઊભી થાય છે તો એને પણ સમયસર સારવાર મળી રહે દરેક બિલ્ડિંગ, દરેક કેન્દ્ર ખાતે, એવું વ્યવસ્થા અને સૂચનાઓ અપાઈ ગઈ છે. 144ની કલમ ટોળું, પરીક્ષા કેન્દ્રની આજુબાજુ ટોળું કરવું નહીં, ઝેરોક્સના કેન્દ્રો બંધ રાખવા, આ સૂચનાઓ પણ અપાઈ ગઈ છે અને જાહેરનામું પણ તૈયાર થઈ ગયું છે અને બહાર પડી જશે ટૂંક સમયમાં. ટૂંકમાં બધી જ તૈયારીઓ આપણે કરી દીધી છે. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ભરૂચ દ્વારા મારે ખાસ વાલીઓ અને વિદ્યાર્થીઓને જે 2-4 સૂચનાઓ આપવાની છે એ હું આજે આપના માધ્યમથી કહી રહી છું કે બોર્ડની પરીક્ષામાં સમય બાબતે અને ભરૂચના ટ્રાફિકને ધ્યાનમાં લઈ અને સમય બાબતે ખાસ જાગૃતિ રાખવી. બાળક સમયસર, પરીક્ષાના સમય કરતાં અડધો કલાક વહેલું પહોંચશે તો વાંધો નથી, પણ સમયસર પોતાના કેન્દ્ર ઉપર પહોંચી જાય એવી ખાસ વ્યવસ્થા ભરૂચના ટ્રાફિકને ધ્યાને રાખીને કરવી, જેથી છેલ્લી ઘડીએ નીકળવાથી જે સમસ્યાઓ સર્જાય છે એ નહીં સર્જાય. કેન્દ્ર ખાતે મોડામાં મોડું પરીક્ષાના સમયથી અડધો કલાક લેટ પડેલું બાળક હશે એને પ્રવેશ આપવામાં આવશે. એના પછી આગળ એલાઉ કરવામાં નહીં આવે બાળકને. એટલે ખાસ આ તકેદારી દરેક વાલીએ રાખવાની રહેશે સમયની બાબતમાં. પરીક્ષાર્થીએ પોતાના પાસે કોઈ છાપેલા કાગળો, કોઈ પુસ્તક, કોઈ પ્રકારની કાપલી લઈ જવાની નથી. એ અંગેની સૂચના દરેકને આપી દેવામાં આવી છે.
ખાસ કરીને બાળકો ના સમજમાં કે અણસમજમાં પણ કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ પોતાની સાથે ન લઈ જાય એનું વાલીએ સતર્કતા રાખવાની છે. એમાં સ્માર્ટ વોચ પણ બાળક પહેરી શકશે નહીં, મોબાઈલ પણ પોતાની સાથે લઈ જઈ શકશે નહીં. એટલે શક્ય હોય ત્યાં સુધી આવા ઉપકરણો પરીક્ષા કેન્દ્ર ઉપર લઈ જ નહીં જવા, ઘરેથી જ બાળકને એ ડ્રોપ કરાવી દેવા. બીજું એક ખાસ છે કે બોર્ડની પરીક્ષા સંદર્ભે કે માર્ગદર્શન અંગે બોર્ડ તરફથી ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર આપેલા છે 1800-233-5500નો ઉપયોગ કરીને માર્ગદર્શન મેળવી શકાશે. એ ઉપરાંત ભરૂચની અંદર આત્મવિશ્વાસ હેલ્પલાઇન ચાલી રહી છે, જેમાં 16 શિક્ષકોના મોબાઈલ નંબર દરેક શાળાને આપેલા છે. આ શિક્ષકો બાળકોને ગમે ત્યારે અભ્યાસને લગતી કે માનસિક કોઈ પણ સમસ્યાનું ઓન ધ સ્પોટ ફોન ઉપર નિરાકરણ અને એને માર્ગદર્શન આપશે. બીજું ખાસ ફેલાવવામાં આવતી આ પરીક્ષા દરમિયાન અસામાજિક તત્વો દ્વારા કે કોઈ તક સાધુઓ દ્વારા કોઈ પણ પ્રકારની અફવા ફેલાવવામાં આવે કે ભાઈ અહીંયા પેપર મળે છે કે પેપરની કોપી મળે છે કે અહીંયા પ્રશ્નપત્ર અમને મળી ગયા છે, કાલે કયા પ્રશ્નો પૂછાવાના છે, આવી કોઈ પણ પ્રકારની અફવામાં ગેરમાર્ગે કોઈ પણ વાલીએ કે બાળકે દોરાવવું નહીં. શાંત અને સ્વસ્થ ચિત્તે પૂરી તૈયારી સાથે પરીક્ષા આપવાની રહેશે.